ઉપન્યા અત્યારે જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામયાત્રા પૂર્ણ થયા બાદ શોભાયાત્રાના આયોજકોને સાવલી પોલીસ દ્વારા મારઝૂડ કરવાનો મામલો। રાષ્ટ્રીય સ્થાપના કાર્યકર્તા ટાર્ગેટ બનાવી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો। રામયાત્રા પૂરી થયા બાદ પણ આયોજકોને સાવલી પોલીસે કરી હતી મારઝૂડ। ખોટી રીતે સાવલી પોલીસે એટ્રોસિટીની ફરિયાદ કરી હોવાના આયોજકોના આક્ષેપ। સમગ્ર મામલે વિવિધ હિન્દુ સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સાવલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તાઓની માંગ છે। આજ રોજ અમે સાવલીમાં જે વારે ઘડીએ હિન્દુ સંગઠનોને ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય કાર્યકર્તાઓને ટાર્ગેટ બનાવી પોલીસ કેસ કરવાવી અને હિન્દુ સમાજના આગેવાનોનું અને સંઘના કાર્યકર્તાઓનું જે મોરલ તોડવાનું જે કામ પોલીસ ચોકી સાવલી તરફથી થઈ રહ્યું છે, ખાસ કરીને અનિરુદ્ધભાઈ કામડિયા જે તેના પીએસઆઈ છે એમના તરફથી, તો એમના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભારતસિંહ સોલંકી, વડોદરા વિભાગ કાર્યકારિણી સદસ્ય।